ધ સ્ટોરી ઓફ ધ નાઇન દુર્ગા. નવદુર્ગાની વાર્તા. માતા દુર્ગાના 9 અલગ અલગ રૂપ. નવરાત્રિ દરમિયાન આ 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક સ્વરૂપની અલગ વાર્તા અને મહિમા છે. હેલો. 1. શૈલીપુત્રી. પર્વતરાજ હિમાલયની પુત્રી સતી એ પોતાનો જન્મ પુનઃ શૈલીપુત્રી રૂપે લીધો. તેઓએ નંદી ઉપર સવાર થઈ ત્રિશૂલ ધારણ કર્યું. માતા શૈલીપુત્રીથી ભક્તને અડગતા અને ધૈર્ય પ્રાપ્ત થાય છે. બીજા નંબરે બ્રહ્મચારિણી. આ સ્વરૂપે દેવી કઠોર તપ કરે છે. તેઓ જાપ, તપ અને બ્રહ્મચર્યની પ્રતિમા છે. આથી ભક્તોને જ્ઞાન, તપસ્યા અને વિજય પ્રાપ્ત થાય છે. ત્રીજા નંબરે ચંદ્રન ઘંટા. તેમના મસ્તક પર અર્ધચંદ્ર આકારની ઘંટા છે. તેઓ સિંહ પર સવાર થઈ દુષ્ટ દૈત્યનો નાશ કરે છે. આ સ્વરૂપથી ભક્તને શૌર્ય અને નિર્ભયતા મળે છે. ચોથા નંબરે કુષ્માંડા. બ્રહ્માંડની ઉત્પત્તિ કરનારી દેવી. તેમણે પોતાના સ્મિતથી જગતનું સર્જન કર્યું. તેઓને આદ્યશક્તિ પણ કહે છે. આ સ્વરૂપથી ભક્તને આરોગ્ય અને શક્તિ મળે છે. પાંચમા નંબરને સ્કંદ માતા. કાર્તિકેય સ્કંદની માતા. તેઓ સિંહ ઉપર સવાર છે અને ગોદામાં કાર્તિકેયને ધારણ કરે છે. માતૃત્વના આ સ્વરૂપથી ભક્તને સંતાન, સુખ અને શાંતિ મળે છે. છઠ્ઠા નંબરને કાત્યાયની. ઋષિ કાત્યાયનના યજ્ઞથી જન્મેલ સ્વરૂપ દેવી કાત્યાયનીનો મહિષાસુરનો સંહાર કર્યો. આ સ્વરૂપથી ભક્તને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિ થાય છે. સાતમા નંબરે કાલરાત્રિ. કાળો રંગ ભયંકર રૂપ દૈત્યોનો નાશ કરનારી માતા. છતાં તેઓ ભક્ત માટે હંમેશા કલ્યાણકારી છે. ભક્તને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે. આઠમા નંબરે મહાગૌરી. પાર્વતીજીએ તપ દ્વારા ગૌરી સ્વરૂપ ધારણ કર્યું. તેઓ નિર્મળ શ્વેત વસ્ત્રધારી છે. આ સ્વરૂપથી ભક્તને શાંતિ, સુખ અને પવિત્રતા મળે છે. નવમા નંબરે સિદ્ધિદાત્રી. સિદ્ધિઓ અને અષ્ટ સિદ્ધિઓની દાત્રી. તેઓ કમળ પર બિરાજમાન છે. આ સ્વરૂપથી ભક્તને તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને જીવન સફળ બને છે. બોધ. નવદુર્ગાની આ 9 વાર્તાઓ એ બતાવે છે કે માતા દુર્ગા ક્યારેય શૌર્યનું સ્વરૂપ ધારણ કરે છે, ક્યારે તપસ્વી બને છે, ક્યારે માતૃત્વ રૂપ લે છે અને ક્યારે વિનાશક બની અધર્મનો નાશ કરે છે. નવરાત્રિના 9 દિવસ આ 9 સ્વરૂપોની આરાધનાથી ભક્તને ધૈર્ય, જ્ઞાન, સંપત્તિ, આરોગ્ય અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. જય દુર્ગા માતા.